નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મનપસંદ ચેનલ વ્રતકથા ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું ન્યાયના દેવતા અને કર્મફળ દાતા શનિદેવ વિશે। ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે, પણ શું તમે જાણો છો કે શનિદેવ માત્ર ખરાબ કર્મ કરનારને જ દંડ આપે છે? જો તમે તેમની કથા શ્રદ્ધાથી સાંભળો તો શનિની પનોતી કે સાડાસાતીમાં પણ તમને રાહત મળી શકે છે। સૂર્યદેવના લગ્ન સંજ્ઞા સાથે થયા હતા। સંજ્ઞા સૂર્યનું તેજ સહન ન કરી શકતા પોતાની પ્રતિકૃતિ છાયાને ત્યાં મૂકી પોતાના ઘરે ગયા। છાયાના ગર્ભથી શનિદેવનો જન્મ થયો। શનિદેવ ગર્ભમાં હતા ત્યારે છાયાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે તેજ અને ગરમીના લીધે શનિદેવનો રંગ શ્યામ એટલે કે કાળો થઈ ગયો। જ્યારે સૂર્યદેવે શનિને જોયા ત્યારે તેમણે છાયા પર શંકા કરી અને શનિને પોતાનો પુત્ર માનવામાં ઇનકાર કર્યો। પિતાના આ અપમાનને કારણે શનિદેવ ક્રોધિત થયા અને ત્યારથી જ પિતા પુત્ર વચ્ચે અણબનાવ શરૂ થયો। શનિદેવે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી। શિવે પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તું 9 ગ્રહોમાં સર્વોપરી રહીશ અને તારું સ્થાન સૌથી ઊંચું હશે। તું મનુષ્ય તો શું, દેવતાઓ અને અસુરોના પણ કર્મનો હિસાબ રાખીશ। આમ શનિદેવને દંડનાયક અથવા ન્યાયના દેવતાનું પદ મળ્યું। એકવાર ઇન્દ્રલોકમાં ચર્ચા થઈ કે 9 ગ્રહોમાં સૌથી શ્રેષ્ઠ કોણ? બધા ગ્રહો વચ્ચે વિવાદ થયો। તેઓ ઉકેલ માટે પૃથ્વી પરના ન્યાયી રાજા વિક્રમાદિત્ય પાસે ગયા। રાજા વિક્રમાદિત્યએ વિચાર્યું કે કોઈને પણ નાના કહેવા એ તેમનું અપમાન થશે। તેમણે 9 ધાતુના સિંહાસન બનાવ્યા, એટલે કે સોનું, ચાંદી, કાંસુ વગેરે, અને છેલ્લે લોઢું। શનિદેવ માટે લોઢાનું સિંહાસન સૌથી છેલ્લું હતું, તેથી શનિદેવ સમજી ગયા કે રાજાએ તેમને સૌથી નાના માન્યા છે। ક્રોધિત શનિદેવે રાજાને કહ્યું, તમે મારો અનાદર કર્યો છે, હવે મારી સાડાસાતી દરમિયાન સાવધાન રહેજો। રાજા પર આવેલી મુસીબતો। શનિદેવની સાડાસાતી શરૂ થતાં જ રાજા વિક્રમાદિત્યએ જંગલમાં ભટકવું પડ્યું। ચોરીનો ખોટો આરોપ સહન કરવો પડ્યો અને તેલની ઘાણીએ બળદની જેમ કામ કરવું પડ્યું। ક્ષમા અને ઉદ્ધાર। આટલા દુઃખો પછી પણ રાજાએ શ્રદ્ધા ના ગુમાવી અને શનિદેવની સ્તુતિ કરી। શનિદેવ પ્રસન્ન થયા અને રાજાને તેના પાછલા જન્મોના પાપોમાંથી મુક્ત કર્યા અને ફરીથી રાજપાટ અપાવ્યો। શનિદેવના દિવસે વ્રત કેવી રીતે રાખવું? સવારે વહેલા ઉઠી પીપળાના વૃક્ષને જળ ચડાવવું, લોખંડના વાસણમાં સરસિયનું તેલ ભરી તેમાં પોતાનું મુખ જોઈ તે તેલનું દાન કરવું, કાળા તલ, અડદ અને કાળા વસ્ત્રોનું દાન કરવું। હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે। શનિદેવ ક્યારેય કોઈનું ખોટું કરતા નથી, તે માત્ર આપણા કર્મોનું ફળ આપે છે। ગરીબોની સેવા કરો, વડીલોનું સન્માન કરો અને સાચું બોલો। શનિદેવ તમારા પર હંમેશા કૃપા રાખશે। મિત્રો, જો તમને શનિદેવની કથા ગમી હોય તો કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો। આવી બીજી કથાઓ માટે અમારી ચેનલ વ્રતકથા ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો।